નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. જો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી નાખો. અવનવી માહિતી તમને અહીંયા આગળ આપણને મૂકતા રહીએ છીએ તો તમને મળતી રહે, બરાબર છે. ને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવો. તો હવે આપણે આજે સ્ટેમ ક્વિઝ વિશે આપણે અહીંયા આગળ એને કઈ રીતે ભરાય છે તો એના વિશે આપણે ફોર્મ એના વિશે આજે ચર્ચા કરીએ. દાખલા તરીકે હું અહીંયા આગળ નામ હું લખું છું, ફર્સ્ટ નામ તો એમાં લખી નાખું દાખલા તરીકે કમળાબેન, બરાબર છે. કમળાબેન લખી નાખ્યું. મિડલ નેમ જે તમારા ફાધરનું નામ હોય તો દાખલા તરીકે અહીંયા આગળ હું લખી નાખું છું ફાધરના નેમની અંદર કરમસિંહભાઈ, ઓકે. અને લાસ્ટ નેમમાં તમારી દાખલા તરીકે અટક છે તો એ અટક લખી નાખો. જન્મ તારીખ તમારી જે પણ હોય એ અહીંયા આગળ ઉપર આવી છે તો અહીંયા આગળ 1995 છે, એના ઉપર હું ક્લિક કરું છું એટલે અહીંયા આગળ આપણને જન્મ તારીખ મળી જશે. દાખલા તરીકે 2002 જન્મ તારીખ છે અને મહિનો કયો છે, દાખલા તરીકે મહિનો છે ચોથો મહિનો રાખીએ, બરાબર. અને 1 તારીખ આ જન્મ તારીખ હોય અને તો કોણ છે, ફિમેલ છે, એનો મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર લખી નાખો. આ મોબાઈલ નંબર લખી નાખ્યો. ઈમેલ આઈડી તો ઈમેલ આઈડી જે પણ હોય એ તમે ઈમેલ આઈડી લખી નાખો. દાખલા તરીકે હું લખી નાખું છું, કોઈ પણ તમને જે તમારી હોય એ જ તમારે લખવાની. હું ડાયરેક્ટ લખું છું કઈ આશ્રય, બરાબર છે. કઈ ઈમેલ આઈડીનું કઈ ઠેકાણું છે નહીં એટલે આશ્રય કઈ લખી નાખી છે. હવે અહીંયા આગળ ફોટો, તો ફોટો કેપ્ચર કરવા માટે અહીંયા આગળ કેમેરામાં જઈ મિત્રો અહીંયા આગળ કેમેરા ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે ફોટો. તો એના ઉપર હું અહીંયા આગળ ફોટાને લઈ લઉં છું મિત્રો, એટલે ફોટો અહીંયા આગળ પડી ગયો. હવે ફોટો પડ્યા પછી આપણે આગળ ક્વિઝ તો 3 લખેલું છે એ જ કરવાની. સ્ટાન્ડર્ડ તો જુઓ અહીંયા આગળ શું લખેલું છે, ક્લાસ એટ 1 જુલાઈ 2024, એટલે કે 1/7/2024 ના દિવસે તમે કયા ધોરણમાં હશો તો 10મા ધોરણમાં હો તો 10મું લખો, 11માં હો તો 11મું લખજો, બરાબર છે. કારણ કે 2024માં 7મા મહિનાનું કીધું છે. સ્કૂલ નામ તો PMDV વિવેકાનંદ વિદ્યાલય જડિયા. સ્કૂલ ઇન્ડેક્સ નંબર તો એમાં તમારે લખવાનો છે 60.0186. સ્કૂલ એડ્રેસ તો એટ પોસ્ટ જડિયા, તાલુકો ધાનેરા. સિલેક્ટ બોર્ડ તો સ્ટેટ બોર્ડ લખવાનું એમાં. પછી સ્ટેટ બોર્ડ એમાં લખાઈ ગયું. પછી લાસ્ટમાં સ્ટેટ તો સ્ટેટ અહીંયા આગળ તમે નીચે આમ કરશો ને એરો આંગળીથી એટલે આગળની તરફ વધશે અને અહીંયા આગળ આપણને ગુજરાત દેખાશે તો ગુજરાત ઉપર ક્લિક કરીશું. પછી તમારો જિલ્લો કયો છે તો અહીંયા આગળ નીચે જશો એટલે બનાસકાંઠા આવશે. પછી તાલુકો નીચે જશો તો અહીંયા ધાનેરા આવશે. અને અહીંયા આગળ તમે સબમિટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર પછી થોડો ટાઈમ લેશે, પરંતુ સક્સેસફુલનો તમને આ જો મેસેજ આવી ગયો ને તો આ રીતે તમને સક્સેસફુલ મેસેજ આવી જશે અને ઈમેલ આઈડી ઉપર તમને આઈડી અને પાસવર્ડ મળી જશે. એના ઉપર તમારે લોગિન કરી લેવાનું. લાસ્ટ તારીખ 30/4/2024 છે ફોર્મ ભરવાની. અને એક તમારો જે મોબાઈલ નંબર હશે એના ઉપર પણ મેસેજ જશે, એ આઈડી અને પાસવર્ડ એ પણ તમને ત્યાં આગળ મેસેજ બોક્સની અંદર પણ તમને મળી જશે. તો આ રીતે આપણે સ્ટેમ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરી અને પછી લોગિન કરી શકાય છે. અહીંયા આગળ જુઓ લખેલું આવ્યું છે. હું તમને ભાષા કન્વર્ટ કરીને બતાવું એટલે તમને સરળતા પડશે. જુઓ અહીંયા આગળ નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. યુઝર આઈડી અને પાસવર્ડ લોગિન લિંક માટે કૃપા કરીને તમારો રજિસ્ટર્ડ ઈમેલ અથવા મોબાઈલ નંબર તપાસો, બરાબર છે. તો આ રીતે તમને જોવા મળશે.